આજના વિડીયોમાં આપણે જોઈશું હોળી ધૂળેટી માટે કેમિકલ વગરના આયુર્વેદિક કુદરતી રંગો બનાવવાની રીત। હોળી ધૂળેટી માટે કેમિકલ વગરના આયુર્વેદિક કુદરતી રંગો બનાવવાથી ત્વચા અને વાળને નુકસાન થતું નથી। અહીં આપણે ઘરે સરળ રીતે બનાવી શકાય તેવા ઉપાયો આપેલા છે। સૌથી પહેલા આપણે જોઈએ લાલ અથવા ગુલાબી રંગ કેવી રીતે બનાવાય। સૌથી પહેલા જોઈએ કે ફૂલથી બનાવીએ। ફૂલમાં આપણે જાસૂદને સૂકવીને પાવડર બનાવી શકીએ અથવા તો જાસૂદને પાણીમાં ઉકાળીને લાલ રંગ બનાવી શકીએ છીએ। શાકભાજીથી લાલ અને ગુલાબી રંગ બનાવીએ તો શાકભાજીમાં બીટના ટુકડા કરીને તેને પાણીમાં ઉકાળવામાં આવે છે, જેનાથી ગાઢ ગુલાબી પાણી બને છે। બીટને સૂકવીને તેનો પાવડર પણ બનાવી શકીએ છીએ। તેના લાભ થાય છે કે સ્કિનને ઠંડક આપે છે અને કોઈ પણ પ્રકારની એલર્જી થતી નથી। બીજું આપણે જોઈએ કે લીલો રંગ કેવી રીતે બનાવવો। લીલો રંગ બનાવવા માટે પાનનો ઉપયોગ થાય છે। પાનમાં કયા પાન લેવા જોઈએ, જેવા કે લીમડો, પાલક અને મેથીના પાનનો ઉપયોગ થાય છે। આ બધાના પાનને લઈને તેને સૂકવીને પીસી લેવામાં આવે છે અને તેનો લીલો પાવડર ઉપયોગમાં લેવામાં આવે છે। જો આ બધા પાનને પાણીમાં ઉકાળવામાં આવે તો લીલું પાણી પણ બનાવી શકીએ છીએ। તેના લાભમાં છે તે એન્ટીબેક્ટેરિયલ છે અને ખંજવાળથી બચાવે છે। હવે આપણે જોઈએ કે જાંબલી રંગ કેવી રીતે બનાવીએ। તો જાંબુની છાલ અથવા તો બીટ અને બ્લૂબેરી જો મળે તો તેને પાણીમાં ઉકાળીને જાંબલી રંગ બનાવી શકીએ છીએ। હવે આપણે જોઈએ કે વાદળી રંગ કેવી રીતે બનાવી શકીએ। તો અપરાજિતાના ફૂલને સૂકવીને પાવડર બનાવો અથવા તો અપરાજિતાના ફૂલને પાણીમાં ભીંજવીને વાદળી રંગ બનાવી શકીએ છીએ। હવે આપણે જોઈએ મહત્વની કેટલીક સૂચનાઓ કે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ। રંગ રમતા પહેલા ત્વચા પર નારિયેળ તેલ લગાવો। વાળમાં પણ થોડું તેલ લગાવો। આંખ અને મોઢામાં રંગ ન જાય તેની કાળજી રાખો। કેમિકલવાળા ગુલાલથી દૂર રહો। થેન્ક યુ।